નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક આપણે મગફળીની ફિલ્ડની મુલાકાતે આવ્યા છીએ, જેમાં આપણે ખેડૂતનો અભિપ્રાય લેવાનો છે કે જે પોષક તત્વો ખેડૂતો આપે છે તો એ પોષક તત્વોના ફાયદા શું થાય, કયા સમયે કે પોષક તત્વો આપવું અને સારું પોષક તત્વ તમે કોઈપણ પાકની અંદર આપો તો એના ફાયદા શું થાય. કારણ કે આપણે જંતુનાશક દવાઓ તો વાપરીએ છીએ, પણ સાથે સાથે છોડને શું પોષક તત્વો જોઈએ તેના માટેનો થોડોક એક આપણે ખેડૂતો સાથે એક અભિપ્રાય લઈ. આપણે આજે છે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કરેણી ગામે. તો આપણે સાથે ટૂંકમાં ખેડૂત મિત્રો, બંને ખેડૂત મિત્રો છે, ખેતરના માલિક અને એક બાજુના દાદા. તો આપણે ખેડૂતના આ જે ખેડૂત છે એને આપણે એનો અભિપ્રાય પૂછીએ કે ભાઈ તમે એને આ લોકોએ ખેડૂત મિત્રોએ ટૂંકમાં મહાલાભ વાપરેલ છે એગ્રોસેલનું, જેની અંદર પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર આવે છે. તો એનો અભિપ્રાય આપણે ખેડૂત પાસે જાણીએ કે તેમને શું પરિણામ આવ્યું. હવે તમારું નામ બોલજો. ગામ કરેણી, કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ. બરાબર. હવે આપણે કેટલા સમય પહેલાં વાપર્યું હતું? આપણે ક્યારે મગફળી કેવડી હતી ત્યારે વાપર્યું? 2 મહિનાની મગફળી થઈ ગઈ હતી, આપણે છંટકાવ કરી દીધો હતો, નાખી દીધું ખાતર. બરાબર, જમીનમાં આપ્યું? જમીનમાં આપી દીધું. અને વીઘે કેટલા કિલો લેખે આપ્યું? 5 કિલો વીઘે. ઓકે. હવે તમે આપ્યા પછી તમને અત્યારે ટૂંકમાં મગફળીમાં શું લાગે? આ જોતા મગફળી તમે નાખ્યું, ફાયદો મોટો છે કે ઝીણું પીપળું હતું, 20 દીમાં બધો ડોડો થઈ ગયો હતો એક ધારો. બરાબર. અને બીજું કે મગફળીની અંદર તમે નાખ્યા પછી તમારી મગફળીમાં તમને એવું લાગ્યું કે મગફળી લીલી થાય કે વૃદ્ધિ વિકાસ, એવો ફાયદો તમને દેખાણો? અને કેટલા વર્ષથી તમે વાપરો? હું 4 વર્ષથી વાપરું છું મહાલાભ. સરસ. તો તમને ટૂંકમાં આ મહાલાભ છે એ વાપર્યા પછી તમને સંતોષ કે? સંતોષ. બરાબર. બધા ખેડૂતને કહો કે આ વપરાય. સરસ. ટૂંકમાં બીજા ખેડૂતને પણ તમે કહી શકો કે ભાઈ આ વસ્તુ વપરાય. એટલે આમાં અંદર ટૂંકમાં પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર આવે છે, જે મહત્વના 3 તત્વો. હા, જે મગફળીના ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો પોટાશ ને સલ્ફર છે એ અગત્યના ટૂંકમાં તત્વો છે, જેથી દાણા આપણા ભરાવદાર થાય. અને દાદા તમે ઓલા પાઉચ માર્યું છે, શું માર્યું? ઓલું ઝીંક કે ઓલું એક પમના પાઉચ આવે છે? જોબો. હા. તો એના માટે તમને ફાયદો દેખાણો? બહુ સારો દેખાયો. સરસ. ધન્યવાદ દાદા, ધન્યવાદ.